નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે છંદ, એનો પાર્ટ 2 છે અને એની અંદર આપણે જે લઘુ ગુરુની સંજ્ઞાઓ વિશે અને એના નિયમો વિશે આજે શીખીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આગળના વિડીયોની અંદર પાર્ટ 1માં આપણે છંદની વ્યાખ્યા અને એની સમજૂતી જોઈ. આજે એના પછી આગળ આ વિડીયોની અંદર જોઈએ કે લઘુ અને ગુરુ અક્ષરની સંજ્ઞા શું છે. તો પહેલું છે કે અક્ષર લઘુ હોય તો એની સંજ્ઞા છે યુ આકાર. એના પછી બીજું છે અક્ષર ગુરુ હોય તો એની સંજ્ઞા આ રીતના હોય છે. એના પછી જોઈએ કે લઘુ અને ગુરુ અક્ષર, એના વિશે માહિતી થોડીક મેળવીએ. તો લઘુ અક્ષર એટલે શું? તો કે લઘુ એટલે થાય નાનું. જે વર્ણના ઉચ્ચારમાં એટલે કે ઉચ્ચારણમાં ઓછો સમય લાગતો હોય તેવા વર્ણને લઘુ અથવા હસ્વ વર્ણ કહેવાય છે. આપણે બોલીએ જે વર્ણ છે, અક્ષર છે ને, અને એનું ઉચ્ચારણ કરવામાં આપણે સમય ઓછો લાગે તો તેને એ વર્ણ છે તેને લઘુ વર્ણ કહેવાય છે. અને લઘુ એટલે નાનું થાય છે. નિશાની છે એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો હસ્વરો અથવા તથા હસ્વરોથી બનેલા જે વર્ણો છે એ બધા વર્ણો છે લઘુ અક્ષર તરીકે ઓળખાય છે. તો ઉદાહરણ તરીકે જોઈએ અ, ઈ, ઋ, ક, કી, કુ અને કૃ. આ અક્ષરો છે જે વગેરે એ બધા લઘુ અક્ષર ગણાય છે. તો લઘુ અક્ષરો છે એના વિશે જોઈએ આપણે. ગુરુ અક્ષરો એટલે શું? તો કે ગુરુ અક્ષરો એટલે મોટું, ગુરુ એટલે મોટું અને લઘુ એટલે નાનું. તો જેનો ઉચ્ચાર કરતા સમય પ્રમાણમાં વધુ લાગે છે તે દીર્ઘ વર્ણોને ગુરુ અક્ષર કહેવાય છે. આપણે જે શબ્દ છે, જે અક્ષર છે, અક્ષર આપણે બોલીએ અને એમાં સમયની વધારે જરૂર પડે, વધારે સમય લાગે તો તેને છે ગુરુ અક્ષરો કહેવાય છે અથવા દીર્ઘ વર્ણોને ગુરુ અક્ષરો કહે છે. જે છે ઉચ્ચારણમાં સમય ઓછો લાગતો હોય જે અક્ષરને બોલવામાં, અને જે અક્ષરને બોલવામાં વધુ લાગે તેને ગુરુ અક્ષર, અને સમય ઓછો લાગે તેને લઘુ અક્ષરો કહેવાય છે. અને લઘુ એટલે મોટું અને લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. દીર્ઘ સ્વરો તથા દીર્ઘ સ્વરોથી બનેલા જે વર્ણો છે એને ગુરુ અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. તો આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ આ બધા છે દીર્ઘ સ્વર કહેવાય છે. કા, કી, કુ, કે, કઈ, કુ, કૌ, કમ અને કહ આ બધા છે ને ગુરુ અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુ અને ગુરુ વર્ણ માટેના કેટલાક નિયમો છે, એ નિયમો આપણે જોઈએ. તો સૌથી પહેલો નિયમ છે કે સંયુક્ત અક્ષર પહેલાંનો લઘુ અક્ષર ગુરુ ગણાય છે. સંયુક્ત અક્ષર હોય અને એની પહેલાંનો પહેલો અક્ષર છે એ જો લઘુ હોય તો એને છે ગુરુ ગણવામાં આવે છે. એટલે સંયુક્ત અક્ષર પહેલાંનો અક્ષર જો લઘુ હોય તો એને ગુરુ ગણાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સત્ય, પુષ્પ, નિષ્પાપ વગેરે જેવા સંયુક્ત વ્યંજનોમાં પૂ, ની લઘુ અક્ષરો હોવા છતાં તે ગુરુ કહેવાય છે. કેમ કે સંયુક્ત અક્ષર છે. સત્ય, ત્ય, ત છે અડધો આવે છે. પુષ્પ એમાંય શ અડધો આવે. નિષ્પાપ એમાંય શ અડધો આવે છે. તો એ સંયુક્ત અક્ષર છે અને આગળનો અક્ષર છે લઘુ હોય છતાં એને ગુરુ ગણાય છે. નિયમ નંબર 2, જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. જેને અનુસ્વાર છે અને તીવ્ર અનુસ્વાર હોય તો એ અક્ષર લઘુ હોય તો એને ગુરુ ગણાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગંગા, કંઠ, પંકજ, કુંભ, સંધિ આ બધા શબ્દોમાં અનુક્રમે ગમ, કમ અને પમ વગેરે અક્ષરો છે એ ગુરુ ગણાય છે. કેમ કે એ તીવ્ર અનુસ્વારવાળા છે એટલે એને ગુરુ લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય છે. નિયમ નંબર 3, પંક્તિને અંતે આવતો અક્ષર લઘુ અક્ષર ગુરુ બને છે. જો કોઈ પંક્તિ આપેલી હોય અને એને અંતે આવતો જે અક્ષર છે એ લઘુ છે છતાં પણ એને ગુરુ બને છે. નિયમ નંબર 4, વિસર્ગવાળો અક્ષર લઘુ હોય છે પણ વિસર્ગનો ઉચ્ચાર થતો હોય તો તે ગુરુ ગણાય છે. જો વિસર્ગવાળો શબ્દ છે માનો કે, પણ જો એનો ઉચ્ચાર થાય તો તે લઘુ હોવા છતાં એને ગુરુ ગણાય છે. પણ જો એનો ઉચ્ચાર થતો ન હોય તો એ લઘુ જ અક્ષર
રહે છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વિસર્ગવાળો અક્ષર લઘુ હોય છે, પણ વિસર્ગનો જો ઉચ્ચાર થતો હોય તો તે ગુરુ ગણાય છે અને ઉચ્ચાર ન થાય તો તે લઘુ ગણાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, દુઃખ, અંતઃકરણ, નિશેષ. તો દુઃખ, અંતઃકરણ, નિશેષ વગેરે છે વિસર્ગવાળા અક્ષરો છે. તો એના નિયમો જોયા છે લઘુ અને ગુરુ અક્ષરના. હવે જોઈએ આપણે એની માત્રાઓ. તો લઘુ અક્ષરની એક માત્રા ગણાય છે. જો લઘુ અક્ષર હોય તો તેને એક માત્રા ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, સ, ર, સ. તો 3 અક્ષર છે એ લઘુ અક્ષર છે, એટલે 3ની માત્રા એક ગણાય છે. બીજું છે ગુરુ અક્ષરની 2 માત્રા ગણાય છે. જો ગુરુ અક્ષર હોય તો એની 2 માત્રા ગણાય. સન, સોરી. તો સમ એ પણ ગુરુ અક્ષર છે, એની 2 માત્રા ગણાય. શો છે તો એની 2 માત્રા ગણાય. અને રી છે તો એની પણ 2 માત્રા ગણાય છે. કેમ કે 3 લઘુ અક્ષર ગુરુ અક્ષર છે, તો ગુરુ અક્ષરની માત્રા 2 ગણાય છે. એના પછી ત્રીજું છે ખોડા અક્ષરની 1 માત્રા ગણાય છે. જો અક્ષર છે ખોડો હોય તો એની 1 માત્રા ગણાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સાક્ષાત. શા છે તો એની 2 ગણાશે, કેમ કે ગુરુ અક્ષર છે. ક્ષાત એ પણ ગુરુ અક્ષર છે એટલે 2 માત્રા ગણાય. અને ત છે એ ખોડો છે તેથી એની 1 માત્રા ગણાય છે. તો ખોડા અક્ષરની 1 માત્રા ગણાય છે. લઘુ અક્ષર હોય તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લઘુ અક્ષરની 1 માત્રા ગણાય છે, ગુરુ અક્ષરની 2 માત્રા ગણાય છે. અને જો ખોડો અક્ષર હોય તો એની 1 માત્રા ગણાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છંદ છે એના નિયમો છે એના વિશે આપણે સમજ્યા, એની માત્રાઓ વિશે જોયા અને લઘુ ગુરુ અક્ષરો વિશે માહિતી મેળવી. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.